ગઈકાલે મોડી રાત્રે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ થઈ કે ફાયરિંગનો બનાવ બને છે. તાત્કાલિક નારોલ પોલીસની ટીમ અને વટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા તેવું જાણવા મળેલ છે કે 3 મિત્રો ભેગા થયા હતા, જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે 12:30 વાગ્યા આજુબાજુ. ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ, તેમના ઘરમાં એક પિસ્તોલ, દેશી બનાવટની પિસ્તોલ હતી. તેને એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને, અને તેવામાં સૌથી પહેલા જે ઈજા પામનાર છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી. ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતા, લોડ કરતા મજાકમાં ફાયર કરતા તે ફાયર થઈ, અને તેઓના જે એક મિત્રો જેનું નામ છે ધર્મેશ કુમાર નનકુભાઈ મિશ્રા, તેઓને માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલ છે. તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા, અને આ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 110-54 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)B અને 27(1) મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે બે અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર બે ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંનેના નામ છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ભૂમિહાર, જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને ખાનગી બેંકમાં તેઓ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરે છે. આ તેઓનું જ ઘર હતું, તેઓના ઘરે જ આ લોકો એકઠા થયા હતા. અને અન્ય આરોપી છે જેનું નામ છે રોહિત ઉર્ફે રિતિક ભોલેરામ પ્રજાપતિ, તેઓ પણ મૂળ એમપીના રહેવાસી છે. પણ આ બંને ઈસમો વટવા વિસ્તારમાં રહે છે અને તેઓ રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે. તો આ બંને ઈસમોને ગિરફ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આગળની તપાસ હાથ ધરતા તેવું પણ જાણવા મળ્યું છે કે આજે દેશી બનાવટની જે પિસ્તોલ હતી તેઓ સિદ્ધાંતસિંહ ના ઘરે જે હતી તેઓ દ્વારા શંકર યાદવ નામના ઈસમ પાસેથી લેવામાં આવેલ હતી તેવું હાલ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે. આ અનુસંધાને જે શંકર યાદવ નામના વ્યક્તિ છે તેઓને પણ રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અને આ કામમાં જે ઈજા પામનાર છે તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેઓ એકવાર કોન્શિયસ પણ થયા હતા. તે અનુસંધાને પણ આ ઘટના બાબતે રી-વેરીફાઈ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, અને હાલ આઉટ ઓફ